આપણે પદ્મપુરાણના 55મા દિવસની કથાને આગળ વધારીએ. યમરાજ કહે છે કે બ્રહ્મન તે પ્રેતની વાત સાંભળીને ધનશર્માને બહુ દુઃખ થયું. તેણે એ જાણી લીધું કે આ મારા પિતા છે જે નરકમાં પડેલા છે. ત્યારે તે પોતાની નિંદા કરતો બોલ્યો કે ધનશર્માએ કહ્યું કે સ્વામીન, હું જ ગૌતમનો તમારો પુત્ર ધનશર્મા છું. હું તમારા કોઈ કામમાં ન આવ્યો, મારો જન્મ વ્યર્થ છે. જે પુત્ર આળસ છોડીને પોતાના પિતાનો ઉદ્ધાર નથી કરતો તે પોતાને પવિત્ર કરી શકતો નથી. જે આલોક અને પરલોકમાં પણ સુખનો સંતાન વિસ્તાર કરી શકે તે જ સંતાન અથવા તનય કહેવાય છે. આ લોકમાં ધર્મની દ્રષ્ટિથી પુરુષના બે ગુરુ છે, પિતા અને માતા. એ બેમાં પણ પિતા જ શ્રેષ્ઠ છે, કેમ કે સર્વત્ર બીજની જ પ્રધાનતા જોવા મળે છે. પિતાજી, શું કરું, ક્યાં જાઉં, તમારી ગતિ કઈ રીતે થશે? હું ધર્મના તત્વને જાણતો નથી, માત્ર તમારી આજ્ઞાનું પાલન કરીશ. પ્રેત બોલ્યા, બેટા ઘરે જાઓ અને યમુનામાં વિધિપૂર્વક સ્નાન કરો. આજથી 5મા દિવસે વૈશાખની પૂર્ણિમા આવે છે, જે સર્વ પ્રકારની ઉત્તમ ગતિ પ્રદાન કરનારી છે તથા દેવતા અને પિતૃઓના પૂજન માટે ઉપયુક્ત છે. તે દિવસે પિતરોના નિમિત્તે ભક્તિપૂર્વક તલ મિશ્રિત જળ, જળનો ઘડો, અન્ન અને ફળનું દાન કરવું જોઈએ. તે દિવસે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે પિતરોને 1000 વર્ષો સુધી આનંદ પ્રદાન કરનારું હોય છે. જે વૈશાખની પૂર્ણિમા વિધિપૂર્વક સ્નાન કરી 10 બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવે છે તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. જે ધર્મરાજની પ્રસન્નતા માટે જળથી ભરેલા 7 ઘડાનું દાન કરે છે તે પોતાની 7 પેઢીઓને તારી દે છે. બેટા, ત્રયોદશી, ચતુર્દશી તથા પૂર્ણિમાએ ભક્તિપરાયણ થઈને સ્નાન, જપ, દાન, હોમ અને શ્રી માધવનું પૂજન કરો અને તેનાથી જે ફળ મળે તે અમને સમર્પિત કરી દો. આ બંને પ્રેત પણ મારા પરિચિત થઈ ગયા છે, તેથી તેમને આવી અવસ્થામાં મૂકીને હું સ્વર્ગમાં જઈ શકતો નથી. આ બંનેના પાપોનો પણ અંત આવી ગયો છે. યમરાજ કહે છે કે બ્રહ્મન બહુ સારું કહીને તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના ઘરે ગયા અને ત્યાં જઈને તેણે તે જ પ્રમાણે બધું જ કર્યું. તે પ્રસન્નતાપૂર્વક પરમ ભક્તિ સાથે વૈશાખ સ્નાન અને દાન આપવા લાગ્યો. વૈશાખ પૂર્ણિમાના દિવસે તેણે આનંદપૂર્વક ભક્તિથી સ્નાન કર્યું અને ખૂબ દાન કરીને તે બધાને અલગ અલગ પુણ્ય સમર્પિત કર્યું. તે પવિત્ર દાનના સંયોગથી તે બધા આનંદમગ્ન થઈને વિમાન પર બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ ધર્મશર્મા શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતો. તે ચિરકાળ સુધી ઉત્તમ ભોગ ભોગવીને અંતમાં બ્રહ્મલોકને પ્રાપ્ત થયો. તેથી આ વૈશાખની પૂર્ણિમા પરમ પુણ્યમય અને સમસ્ત વિશ્વને પવિત્ર કરનારી છે. તેનું મહાત્મ્ય બહુ મોટું છે, તેથી મેં સંક્ષેપમાં તમને તેનું મહત્વ કહ્યું છે. જે વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને નિયમોના પાલનપૂર્વક વિશુદ્ધ ચિત્ત થઈને ભગવાન મધુસૂદનની પૂજા કરે છે તે પુરુષ ધન્ય છે, તે પુણ્યાત્મા છે તથા જે સંસારમાં પુરુષાર્થનો ભાગી છે. જે મનુષ્ય વૈશાખ માસમાં સવારે સ્નાન કરીને સંપૂર્ણ યમ નિયમોથી યુક્ત થઈને ભગવાન લક્ષ્મીપતિની આરાધના કરે છે તે નિશ્ચય પોતાના પાપોનો નાશ કરી નાખે. જે પ્રાતઃકાળે ઉઠીને વિષ્ણુની પૂજા માટે ગંગાજીના જળમાં ડૂબકી લગાવે છે તે પુરુષોએ સમયનો સદુપયોગ કર્યો છે. તે જ મનુષ્યોમાં ધન્ય તથા પાપ રહી છે. વૈશાખ માસમાં પ્રાતઃકાળે નિયમથી મનુષ્ય જ્યારે તીર્થમાં સ્નાન કરવા માટે પણ આગળ વધારે છે તે સમયે શ્રી માધવનું સ્મરણ અને નામ કીર્તનથી તેનું એક એક ડગલું અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યદાયી થાય છે. શ્રી હરિના પ્રિયતમ વૈશાખ માસના વ્રતનું જો પાલન કરવામાં આવે તો તે મેરુ પર્વત જેવા મહાન ઉગ્ર પાપોને પણ બાળી ભસ્મ કરી નાખે છે. વિપ્રવર, તમારા પર અનુગ્રહ હોવાના કારણે મેં આ પ્રસંગ સંક્ષેપમાં તમને કહી દીધો. જે મારા કહેલા આ ઇતિહાસને ભક્તિપૂર્વક સાંભળશે તે પણ બધા પાપોથી મુક્ત થઈ જશે તથા તેને મારા લોક યમલોકમાં આવવું નહીં પડે. વૈશાખ માસમાં વ્રતનું વિધિપૂર્વક પાલન કરવાથી અનેકવાર કહેલા બ્રહ્મહત્યા વગેરે પાપો પણ નષ્ટ થઈ જાય છે. આ નિશ્ચિત વાત છે. તે પુરુષ પોતાની 30 પેઢી પૂર્વની અને 30 પેઢી પછીના સંતાનોને પણ તારી દે છે, કેમ કે અનાયાસે જે વિવિધ પ્રકારના કર્મ કરવાવાળા ભગવાન શ્રીહરિ વૈશાખ માસ બહુ જ પ્રિય છે, તેથી તે બધાનો મહિમા શ્રેષ્ઠ છે. ત્યાર પછી આવે છે વૈશાખ મહાત્મ્યના પ્રસંગમાં રાજા મહિરથની કથા અને યમ બ્રાહ્મણ સંવાદનો ઉપસંહાર. યમરાજ કહે છે કે બ્રાહ્મણ પૂર્વકાળની વાત છે. મહિરથ નામે એક પ્રસિદ્ધ રાજા હતા. તેમના પોતાના પૂર્વજન્મના પુણ્યના ફળ સ્વરૂપ પ્રચુર ઐશ્વર્ય અને સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. પરંતુ રાજા રાજ્યલક્ષ્મીનો પૂરો ભાર મંત્રી પર મૂકીને સ્વયં વિષયોમાં આસક્ત થઈ રહ્યા હતા. તેઓ ન પ્રજા તરફ દ્રષ્ટિ કરતા હતા, ન ધન તરફ. ધર્મ અને અર્થનું કામ પણ કદી જોતા નહોતા. તેમની વાણી તથા તેમનું મન કામિનીઓની ક્રીડામાં જ આસક્ત હતું. રાજાના પુરોહિતનું નામ કશ્યપ હતું. જ્યારે રાજાને વિષયોમાં રમણ કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો ત્યારે પુરોહિતે મનમાં વિચાર કર્યો કે જો ગુરુ મોહવશ રાજાને રોકતો નથી તો તે પણ તેના પાપનો ભાગી થાય છે. જો સમજાવવા છતાં પણ રાજા પોતાના પુરોહિતની વાત અવજ્ઞા કરે છે તો પુરોહિત નિર્દોષ થઈ જાય છે. એ પરિસ્થિતિમાં રાજા સર્વ દોષનો ભાગી થાય છે. આવું વિચારીને તેમણે રાજાને ધર્માનુકૂળ વાત કહી. કશ્યપ બોલ્યા કે રાજન, હું તમારો ગુરુ છું, તેથી ધર્મ અને અર્થયુક્ત મારી વાત સાંભળજો. રાજાને માટે એ જ સૌથી મોટો ધર્મ છે કે તે ગુરુની આજ્ઞામાં રહે. ગુરુની આજ્ઞાનું આશ્રિક પાલન પણ
પણ રાજાના આયુ, લક્ષ્મી તથા સુખને વધારનારું છે. તમે દાન દ્વારા કદી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા નથી, ન ભગવાન વિષ્ણુની આરાધના કરી કે ન વ્રત, તપસ્યા, તીર્થ પણ કર્યા. મહારાજ, કેટલા દુઃખની વાત છે કે તમે માત્ર કામને આધીન થઈને કદી ભગવાનનું નામનું સ્મરણ પણ ન કર્યું. અબડાઓમાં આસક્ત થઈને વિદ્વાનોનો સંગ છોડી દીધો. રાજન, જેનું મન સ્ત્રીઓએ હરી લીધું છે તેને પોતાની વિદ્યા, તપસ્યા, ત્યાગ, નીતિ તથા વિવેકશીલ ચિત્તથી શો લાભ થયો? એકમાત્ર ધર્મ જ સર્વથી મહાન અને શ્રેષ્ઠ છે, જે મૃત્યુ પછી પણ સાથે જાય છે. શરીરના ઉપયોગમાં આવનારી અન્ય જેટલી વસ્તુઓ છે તે બધી જ નષ્ટ થઈ જાય છે. ધર્મની સહાયતાથી જ મનુષ્ય દુર્ગતિથી પાર થઈ જાય છે. રાજેન્દ્ર, શું તમે જાણતા નથી? મનુષ્યોના જીવનનો વિલાસ પાણીના ઊંચા તરંગો જેવો ક્ષણજીવી અને અનિત્ય છે. જેમના માટે વિનય પાઘડી અને મુગટ છે, સત્ય અને ધર્મ જ કુંડળ છે તથા ત્યાગ જ કંગન છે, તેમને જળ આભૂષણોની શી જરૂર? મનુષ્યના નિર્જીવ શરીરને માટી અને લાકડાની જેમ પૃથ્વી પર ફેંકીને તેના બંધુ બાંધવો મોઢું ફેરવીને ચાલતા થાય છે. માત્ર ધર્મ જ તેની પાછળ પાછળ જાય છે. બધું જ વહી રહ્યું છે. આયુષ્ય દરરોજ ક્ષીણ થઈ રહ્યું છે તથા આ જીવન પણ લુપ્ત થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પણ જો તમે જાગ્રત કેમ થતા નથી? સ્ત્રી, પુત્ર વગેરે, કુટુંબ, શરીર તથા દ્રવ્ય સંગ્રહ આ બધા પરાયા અને અનિત્ય છે, પરંતુ પુણ્ય પાપ આપણા જ છે. જ્યારે એક દિવસ બધું છોડીને તમારે વિવશતાપૂર્વક જવાનું છે ત્યારે તમે અનર્થમાં ફસાઈને પોતાના ધર્મનું અનુષ્ઠાન કેમ કરતા નથી? મૃત્યુ પછી તે દુર્ગમ પથ પર એકલા કઈ રીતે જઈ શકશો, જ્યાં ન રોકાવાને માટે સ્થાન, ન ખાવા યોગ્ય અન્ન, ન પાણી, ન રાહ ખર્ચ કે ન રાહ બતાવનાર કોઈ ગુરુ છે? અહીંથી પ્રસ્થાન કર્યા પછી તમારી પાછળ કશું જ જશે નહીં, માત્ર પાપ અને પુણ્ય જતી વખતે તમારા પાછળ પાછળ જશે. તેથી હવે તમે આળસ છોડી વેદો તથા સ્મૃતિઓમાં બનાવેલા દેશ અને કુળને અનુરૂપ હિતકારક કર્મનું અનુષ્ઠાન કરો. ધર્મમૂલક સદાચારનું સેવન કરો. અર્થ અને કામ પણ જો ધર્મથી રહિત હોય તો તેમનો પરિત્યાગ કરી દેવો જોઈએ. રાત દિવસ ઇન્દ્રિય વિજયરૂપ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ, કેમ કે જીતેન્દ્રિય રાજા જ પ્રજાને પોતાના વશમાં રાખી શકે છે. લક્ષ્મી અત્યંત ચતુર રમણીની જેમ ચંચળ હોય છે. વિનયરૂપી ગુણ ધારણ કરવાથી જ તે રાજાઓની પાસે દીર્ઘકાળ સુધી રહે છે. જે અતિશય કામી અને ઘમંડી છે, જેમનું બધું કાર્ય વિચાર્યા વિના થાય છે, તે મૂર્ખ રાજાઓની સંપત્તિ તેમના આયુષ્યની સાથે નષ્ટ થઈ જાય છે. વ્યસન અને મૃત્યુ, એમાં વ્યસને જ કષ્ટપ્રદ કહ્યું છે. વ્યસનમાં પડેલા રાજાની અધોગતિ થાય છે અને જે વ્યસનથી દૂર રહે છે તે સ્વર્ગલોકમાં જાય છે. વ્યસન અને દુઃખ મોટા ભાગે કામથી ઉત્પન્ન થાય છે. તેથી કર્મનો પરિત્યાગ કરો. પાપોમાં ફસાયા પછી વૈભવ અને ભોગ સ્થિર રહેતા નથી, તે શીઘ્ર નષ્ટ થઈ જાય છે. ચાલતા, રોકાતા, જાગતા અને સૂતી વખતે પણ જેનું ચિત્ત વિચારમાં સંલગ્ન રહેતું નથી તે જીવતો હોવા છતાં મરેલા જેવો જ છે. વિદ્વાન પુરુષ વિષય ચિંતા છોડીને સમતાપૂર્ણ, સ્થિર અને વ્યાવહારિક યુક્તિથી પરમાર્થનું સાધન કરે છે. મનુષ્યનું ચિત્ત બાળક જેવું ચંચળ હોય છે, તેથી તેની પાસે બળપૂર્વક કામ લેવું જોઈએ. રાજન, ધર્મના તત્વદર્શી વૃદ્ધ પુરુષની બુદ્ધિનો આશ્રય લઈને પરાબુદ્ધિ દ્વારા પોતાના કુપથગામી ચિત્તને વશમાં કરવું જોઈએ. લૌકિક ધર્મ, મિત્ર, ભાઈ, બંધુ, હાથ પગનો ઉપયોગ, દેશાંતરનો પ્રવાસ, શરીરે વેઠેલું કષ્ટ તથા તીર્થ માટે યત્ન કરવો વગેરે કોઈ પણ ક્રિયા પરમપદની પ્રાપ્તિમાં સહાયક થઈ શકતા નથી. માત્ર પરમાત્મામાં મન જોડી તેમનું નામ જપવાથી તે પદની પ્રાપ્તિ થાય છે. તેથી રાજન, વિદ્વાન પુરુષ માટે ઉચિત છે કે તેણે વિષયો પાછળ દોડતા ચિત્તને રોકવા માટે યત્ન કરવો જોઈએ. યત્નથી તે અવશ્ય વશ થઈ જાય છે. જે મનુષ્ય મોહિત થઈ જાય, સ્વયં વિચાર કરવામાં અસમર્થ હોય, તેણે વિદ્વાન મિત્રો પાસે જઈને પ્રશ્ન પૂછવો જોઈએ. તેઓ પૂછવાથી યથાર્થ કર્તવ્યનો ઉપદેશ આપે છે. કલ્યાણની કામના રાખનારે દરેક ઉપાયે કામ, ક્રોધને વશ કરવા જોઈએ, કેમ કે તે બંને કલ્યાણ માર્ગમાં વિઘ્નો નાખવા તૈયાર રહે છે. રાજન, કામ અતિ બળવાન છે. તે શરીરમાં રહેનારો મહાન શત્રુ છે. શ્રેયની અભિલાષા રાખનાર પુરુષે તેને આધીન ન થવું જોઈએ. તેથી વિધિપૂર્વક પાલન કરેલો ધર્મ સર્વશ્રેષ્ઠ છે. તેથી તમે ધૈર્ય ધારણ કરીને ધર્મનું આચરણ કરો. આ શ્વાસ અતિ ચંચળ છે, જીવન તેને આધીન છે. આવી સ્થિતિમાં કોણ ધર્માચરણમાં વિલંબ કરશે? રાજન, જે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ચૂક્યો છે તેમનું ચિત્ત પણ આ નિષિદ્ધ વિષયોને છોડતું નથી. હાય, આ કેટલા દુઃખની વાત છે. રાજન, આ કામમાં મોહમાં પડીને તમારી પૂરી જિંદગી વ્યર્થ ચાલી ગઈ. હવે તે પોતાનું હિત સાધવામાં લાગો. રાજન, તમારા માટે સર્વોત્તમ હિતની વાત કહું છું, કેમ કે હું તમારો પુરોહિત અને તમારા હિત અહિતના કાર્યનો ભાગી છું. મુનીશ્વરોએ બ્રહ્મહત્યા, મદિરાપાન, ચોરી, ગુરુપત્ની ગમન વગેરે મહાપાતક કહ્યા છે. તે બધામાંથી મનુષ્યો દ્વારા મન, વાણી અને શરીરથી પણ કરેલા જે પાપ છે તે બધાને વૈશાખ માસ નષ્ટ કરી નાખે છે. જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તે જ પ્રમાણે વૈશાખ માસ પાપરૂપી મહાન અંધકારને સંપૂર્ણ નષ્ટ કરી નાખે છે. જેથી
તમે વિધિપૂર્વક વૈશાખ વ્રતનું પાલન કરો. રાજન, મનુષ્ય વૈશાખ માસની વિધિના અનુષ્ઠાન દ્વારા થનાર પુણ્યના પ્રભાવથી જન્મભરના કરેલા ઘોર પાપોનો પરિત્યાગ કરીને પરમધામને પ્રાપ્ત થાય છે. તેથી મહારાજ, તમે પણ આ વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન મધુસૂદનની પૂજા કરો. જેમ કૂટવા ઝાટકવાની ક્રિયાથી ચોખાની ભૂસી ઉડી જાય છે, માંજવાથી તાંબાની કળાશ ચાલી જાય છે, તે જ પ્રમાણે શુભ કર્મનું અનુષ્ઠાન કરવાથી મનુષ્યના અંતઃકરણનો મેલ ધોવાઈ જાય છે. રાજાએ કહ્યું કે સૌમ્ય સ્વભાવના ગુરુદેવ, તમે મને અમૃતનું પાયું, જેથી ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ નથી. તમારો ઉપદેશ સંસારરૂપી રોગનું નિવારણ કરવા તથા દુર્વ્યસનોથી મુક્તિ અપાવનારું ઔષધ છે. તમે કૃપાપૂર્વક મને આ ઔષધનું પાન કરાવ્યું છે. વિપ્રવર સત્પુરુષોનો સમાગમ મનુષ્યને હર્ષ પ્રદાન કરનારા તથા જરા મૃત્યુનું અપહરણ કરનારી સંજીવની બુટી છે. આ પૃથ્વી પર જે મનોરથો દુર્લભ માનવામાં આવ્યા છે તે બધા સાધુ પુરુષોના સંગથી પ્રાપ્ત થઈ જાય છે. જે પાપોનું અપહરણ કરનારી સત્સંગને ગંગામાં સ્નાન કરી ચૂક્યા છે તેને દાન, તીર્થ સેવન, તપસ્યા તથા યજ્ઞ કરવાની શી જરૂર? પ્રભુ, આજથી પહેલાં મારા મનમાં જે ભાવ આવતા હતા તે બધા માત્ર કામસુખ પ્રત્યે લોભ ઉત્પન્ન કરવાવાળા હતા, પરંતુ આજે તમારા દર્શનથી તથા વચન સાંભળવા તેમાં દિવ્ય ભાવ આવી ગયો. મૂર્ખ મનુષ્ય એક જન્મના સુખ માટે હજારો જન્મનું સુખ નષ્ટ કરી નાખે છે, અને વિદ્વાન પુરુષ એક જન્મથી હજારો જન્મ સુધારી લે છે. હાય હાય, કેટલા દુઃખની વાત છે કે મેં મૂર્ખતાપૂર્વક પોતાના મનને સદા કામજનિત રસના આસ્વાદન સુખમાં જ ફસાવી રાખવાના કારણે કદી કોઈ પણ આત્મકલ્યાણનું કાર્ય ન કર્યું. ઓહ, મારા મનનો આ કેવો મોહ છે, જેના મેં સ્ત્રીઓના રવાડે ચડીને પોતાના આત્માને ઘોર વિપત્તિમાં નાખી દીધો, જેનું ભવિષ્ય અત્યંત દુઃખમય છે તથા જેનાથી પાર ઉતરવું બહુ કઠણ છે. ભગવાન, તમે સ્વતઃ સંતુષ્ટ થઈને પોતાની વાણીથી મને મારી સ્થિતિનો બોધ કરાવી દીધો. હવે ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો. પૂર્વજન્મમાં મેં કંઈક પુણ્ય કર્યા હતા, જેથી તમે જ્ઞાન આપ્યું છે. ખાસ કરીને તમારા ચરણોની ધૂળથી આજે હું પવિત્ર થઈ ગયો. વક્તાઓમાં શ્રેષ્ઠ, હવે તમે મને વૈશાખ માસની વિધિ કહો. કશ્યપજી બોલ્યા કે રાજન, બુદ્ધિમાન પુરુષે પૂછ્યા વિના અથવા અન્યાયપૂર્વક પૂછવાથી કોઈને ઉપદેશ આપવો ન જોઈએ. સંસારમાં જાણવા છતાં જળવત અજાણની જેમ વર્તન કરવું, પરંતુ વિદ્વાનો, શિષ્યો, પુત્રો અને શ્રદ્ધાળુ પુરુષોને તેમના હિતની વાત પૂછ્યા વિના જ કહેવી જોઈએ. રાજન, હવે તમારું મન ધર્મમાં સ્થિત થયું છે, તેથી તમને વૈશાખ સ્નાનના ઉત્તમ વ્રતનું પાલન કરાવીશ. ત્યાર પછી પુરોહિત કશ્યપે રાજા મહિરથને વૈશાખ માસમાં સ્નાન, દાન અને પૂજન કરાવ્યું. શાસ્ત્રમાં વૈશાખ સ્નાનની જેવી વિધિ તેમણે જોઈ હતી તેનું પૂરેપૂરું પાલન કરાવ્યું. રાજા મહિરથે પણ ગુરુની પ્રેરણાથી તે સમયે વિધિપૂર્વક બધા નિયમોનું પાલન કર્યું તથા માધવ માસનું જે વિધાન તેમણે કહ્યું તે બધું આદરપૂર્વક સાંભળ્યું. તે રાજાએ પ્રાતઃકાળે સ્નાન કરીને ભક્તિભાવ સાથે પાદ્ય અને અર્ધ્ય વગેરે આપીને શ્રીહરિનું પૂજન કર્યું તથા નૈવેદ્ય ભોગ લગાવ્યો. યમરાજ કહે છે કે બ્રહ્મન, ત્યાર પછી રાજા પર કાળની દ્રષ્ટિ પડી. વધારે પ્રમાણમાં રતિ સેવન કરવાથી તેમને ક્ષયરોગ થઈ ગયો. એ કારણે તેમનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું. પરિણામે તેમનું મૃત્યુ થઈ ગયું. તે સમયે મારા તથા ભગવાન વિષ્ણુના દૂત પણ તેમને લેવા પહોંચ્યા. વિષ્ણુદૂતોએ કહ્યું કે આ રાજા ધર્માત્મા છે. એમ કહીને મારા સેવકોને ધમકાવ્યા અને સ્વયં રાજાને વિમાનમાં બેસાડીને તેઓ વૈકુંઠ લઈ ગયા. વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરવાથી રાજાનું પાતક નષ્ટ થઈ ચૂક્યું હતું. ભગવાન વિષ્ણુના દૂતો બહુ ચતુર હોય છે. તેઓ ભગવાનની આજ્ઞા અનુસાર રાજા મહિરથને નરકના વિકટ માર્ગ પરથી લઈ ગયા. જતાં જતાં રાજાએ નરકમાં પડેલા જીવોનો આર્તનાદ સાંભળ્યો અને અનેક પ્રકારની દારૂણ યાતનાઓના કારણે તે જીવોનું આક્રંદ બહુ ભયંકર હતું. તે સાંભળીને રાજાને બહુ આશ્ચર્ય થયું. તેમણે અત્યંત દુઃખી થઈને દૂતોને કહ્યું કે જીવોના કણસવાનો આ ભયંકર અવાજ કેમ સંભળાય છે? શું કારણ છે? તમે આનું કારણ બતાવવાની કૃપા કરો. વિષ્ણુદૂત બોલ્યા કે જે પ્રાણીઓએ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જે પાપાચારી અને પુણ્યહીન છે, તેમને તમિસ્ત્ર વગેરે ભયંકર નરકોમાં નાખવામાં આવ્યા છે. પાપી મનુષ્ય પ્રાણત્યાગ પછી યમલોકના માર્ગમાં આવીને ભયાનક દુઃખ ભોગવે છે. યમરાજના ભયંકર દૂત તેમને આમ તેમ ઘસેડે છે અને તે જીવો અંધકારમાં પડી જાય છે. તેમને અગ્નિમાં બાળવામાં આવે છે, તેમના શરીરમાં કાંટા ભોંકવામાં આવે છે, તેમને કરવતથી ચીરવામાં આવે છે તથા તે ભૂખ તરસથી વ્યથિત રહે છે. પરુ અને લોહીની દુર્ગંધના કારણે તેમને વારંવાર મૂર્છા આવી જાય છે. ક્યાંક તેમને ઉકળતા તેલમાં તળવામાં આવે છે, ક્યાંક તેમના પર મુસળનો માર પડે છે અને ક્યાંક તપાવેલી લોઢાની શિલાઓ પર નાખીને તેમને શેકવામાં આવે છે. ક્યાંક ઉલટી, ક્યાંક પરુ અને ક્યાંક લોહી તેમને ખાવા માટે મળે છે. મુર્દાની દુર્ગંધોથી ભરેલા કરોડો નરક છે, જ્યાં સરપત્ર વન છે, શિલાપાતના સ્થાન છે, જ્યાં પાપીઓને શિલાઓ પર પટકવામાં આવે છે તથા ત્યાંની સમતળ ભૂમિ પણ અગ્નિથી તપેલી હોય છે. આ સિવાય ગરમ લોઢાના ઉકળતા તેલમાં ચરબીના તપેલા થાંભલાના તથા કૂટ શાલ્મલી નામના પણ નરક છે. છુરી, કાંટા, ખીલા અને ઉગ્ર જ્વાળાને કારણે ક્ષોભ અને ભય ઉત્પન્ન કરનારા ઘણા નરક છે. ક્યાંક તપેલી વેતરણી નદી છે, ક્યાંક પરુથી ભરેલા અનેક કુંડ છે. આ બધામાં અલગ અલગ પાપીઓને નાખવામાં આવે છે. કેટલાક નરક એવા છે જે જંગલના રૂપમાં છે. ત્યાંના પાંદડા
તલવારની ધાર જેવા છે. એ કારણે તેને અસીપત્ર વન કહે છે. ત્યાં પ્રવેશ કરતા સ્ત્રી પુરુષોના અંગ કપાવા અને છોલાવા માંડે છે. કેટલાક નરક ઘોર અંધકાર તથા અગ્નિની જ્વાળાઓના કારણે અત્યંત દારૂણ હોય છે. આ બધા નરકોમાં વારંવાર યાતના ભોગવવાના કારણે પાપી જીવો વિવિધ સ્વરે રડે છે અને વિલાપ કરે છે. રાજન, આ પ્રમાણે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરનારા પાપી જીવો કણસતા રહીને નરક યાતનાનું કષ્ટ ભોગવે છે. તેમના ક્રંદનનો અવાજ સંભળાઈ રહ્યો હોય છે. બધા પ્રાણીઓને પોતાના પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવું પડે છે. પરાઈ સ્ત્રીઓને સંગ પ્રસન્નતા માટે કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે દુઃખ આપનાર હોય છે. 2 ઘડી સુધી વિષય સુખનું આસ્વાદન અનેક કલ્પો સુધી દુઃખ આપનારું બની જાય છે. રાજેન્દ્ર, તમે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કર્યું તેની વિધિ પાલન કરવાથી તમારું શરીર પાવન બની ગયું છે. તેનો સ્પર્શ કરીને વહેનારા વાયુનો સ્પર્શ મળવાથી નારકી જીવો ક્ષણભર માટે સુખી થઈ ગયા છે. તમારા તેથી તેમને બહુ તૃપ્તિ મળી રહી છે. તેથી હવે આ નરકના જીવો કણસતા બંધ થઈ ગયા છે. પુણ્યશાળીના નામનું ઉચ્ચારણ કરવામાં આવે તો તે સુખદ હોય છે, તથા તેનો સ્પર્શ કરીને વહેનારો વાયુ પણ સુખદ હોય છે. યમરાજ કહે છે કે કરુણાના સાગર રાજા મહિરથી અદ્ભુત કર્મ કરનારા ભગવાન વિષ્ણુના દૂતોની આ વાત સાંભળીને ગળગળા થઈ ગયા. ખરેખર સાધુ લોકોનું હૃદય માખણ જેવું હોય છે. જેમ નવનીત અગ્નિનો તાપ મળતા પીગળી જાય છે, તે જ પ્રમાણે સાધુ પુરુષોનું હૃદય પણ બીજાના દુઃખ જોઈને સંતપ્ત થઈને ઓગળી જાય છે. તે સમયે રાજાએ દૂતોને કહ્યું કે રાજા બોલ્યા કે આ નારકી જીવોને જોઈને મને બહુ વ્યથા થઈ રહી છે. હું આ વ્યથિત પ્રાણીઓને છોડીને જવા ઈચ્છતો નથી. મારા માનવા મુજબ સૌથી મોટો પાપી તે છે જે સમર્થ હોવા છતાં પણ વેદનાગ્રસ્ત લોકોના દુઃખ દૂર ન કરી શકે. જો મારા શરીરને અડીને જનાર વાયુના સ્પર્શથી આ જીવો સુખી થયા છે, તો તમે લોકો મને તે જ સ્થાન પર લઈ જાઓ. કેમ કે ચંદન વૃક્ષની જેમ બીજાના તપ દૂર કરીને તેમને આહલાદિત કરે છે, તથા જે પરોપકાર માટે સ્વયં કષ્ટ ઉઠાવે છે તે જ પુણ્યાત્મા છે. સંસારમાં તે જ સંત છે જે બીજાના દુઃખોનો નાશ કરે છે, તથા પીડિતોની પીડા દૂર કરવા માટે જેમણે પોતાના પ્રાણોની તણખલાની જેમ ન્યોછાવર કરી દીધા છે. જે મનુષ્ય હંમેશા બીજાની ભલાઈ માટે તૈયાર રહે છે, તેમણે જ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે. જ્યાં સદા પોતાના મનને જ સુખ મળે છે, તે સ્વર્ગ પણ નરક જેવું છે. તેથી સાધુ પુરુષ સદા બીજાના સુખથી જ સુખી થાય છે. અહીં નરકમાં પડવું સારું, પ્રાણોનો વિયોગ થઈ જાય છે તે પણ સારું, પરંતુ દુઃખીઓના દુઃખ દૂર કર્યા વિના એક ક્ષણ પણ ભોગવવું સારું નથી. દૂત બોલ્યા કે રાજન, પાપી પુરુષ પોતાના કર્મોનું ફળ ભોગવીને ભયંકર નરકમાં પડે છે. જેમણે દાન, હોમ અથવા પુણ્ય તીર્થોમાં સ્નાન નથી કર્યું, મનુષ્યનો ઉપકાર તથા કોઈ ઉત્તમ પુણ્ય કર્મ નથી કર્યું, યજ્ઞ, તપસ્યા અને પ્રસન્નતાપૂર્વક ભગવાનના નામના જપ નથી કર્યા, તેવા લોકો જ પરલોકમાં આવીને ઘોર નરકમાં પડે છે. જેમનો સ્વભાવ દૂષિત છે, જે દુરાચારી, વ્યવહારમાં નિંદિત, બીજાની બુરાઈ કરવાવાળા અને પાપી છે, તે જ નરકોમાં પડે છે. જે પાપી પોતાના મર્મભેદી વચનોથી બીજાના હૃદયને આઘાત પહોંચાડે છે, તથા જે પરાઈ સ્ત્રીઓને સાથે વિહાર કરે છે, તે નરકોમાં પડે છે. હે રાજન, આવો હવે ભગવાનના ધામમાં જઈ તમે પુણ્યશાળી છો, તેથી તમારું અહીં રોકાવું યોગ્ય નથી. રાજાએ કહ્યું કે વિષ્ણુદૂતો, જો હું પુણ્યાત્મા છું તો મહાભયંકર યાતના માર્ગથી મને કેમ લાવવામાં આવ્યો? મેં કયું પાપ કર્યું છે તથા કયા પુણ્યના પ્રભાવથી હું વિષ્ણુધામમાં જઈશ? તમે મારા આ સંશયનું નિવારણ કરો. દૂત બોલ્યા કે રાજન, તમારું મન કામાસક્ત હતું, તેથી તમે કોઈ પુણ્ય યજ્ઞનું અનુષ્ઠાન નથી કર્યું, તેથી તેમને આ માર્ગ પર લાવવામાં આવ્યા છે. પરંતુ સતત 3 વર્ષો સુધી તમે પોતાના ગુરુની પ્રેરણાથી વૈશાખ માસમાં વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કર્યું છે, તથા મહાપાપો અને અતિપાપોનો વિનાશ કરનારા ભક્તવત્સલ વિશ્વેશ્વર ભગવાન મધુસૂદનની ભક્તિપૂર્વક પૂજા કરી છે. આ બધો પુણ્યનો સાર છે. માત્ર આ એક જ પુણ્યથી તમે દેવતાઓ દ્વારા પૂજિત થઈને વિષ્ણુધામમાં જઈ રહ્યા છો. રાજન, જેમ એક તણખો પડી જવાથી ઘાસનો મોટો જથ્થો બળી જાય છે, તે જ પ્રમાણે વૈશાખમાં પ્રાતઃ સ્નાન કરવાથી પાપ રાશિનો વિનાશ થઈ જાય છે. જે વૈશાખમાં શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે સ્નાન કરે છે, તે હરિભક્ત પુરુષ અતિપાપોથી છૂટીને વિષ્ણુપદને પ્રાપ્ત થાય છે. યમરાજ કહે છે કે બ્રહ્મન, ત્યારે દયાસાગર રાજાએ તે પીડિતોના દુઃખથી દુઃખી થઈને ભગવાન વિષ્ણુના દૂતોને વિનયપૂર્વક કહ્યું કે સાધુ પુરુષ પ્રાપ્ત થયેલું ઐશ્વર્યનું, ગુણોનું તથા પુણ્યનું એ જ ફળ માને છે કે કષ્ટમાં પડેલા જીવોની એમના દ્વારા રક્ષા કરવામાં આવે. જો મારું થોડું પણ પુણ્ય છે, તો તેના પ્રભાવથી આ નરકમાં પડેલા જીવ નિષ્પાપ થઈને સ્વર્ગમાં ચાલ્યા જાય અને તેમના સ્થાન પર નરકમાં હું રહું. રાજાના આવા વચન સાંભળીને વિષ્ણુના મનોહર દૂત તેમના સત્ય અને ઉદારતા પર વિચાર કરીને આ પ્રમાણે બોલ્યા કે રાજન, આ દયારૂપી ધર્મના અનુષ્ઠાનથી તમારા સંચિત ધર્મની વિશેષ વૃદ્ધિ થઈ છે. તમે વૈશાખ માસમાં જે સ્નાન, દાન, જપ, હોમ, તપ અને દેવપૂજન વગેરે કર્મ કર્યા છે, તે અક્ષય ફળ આપનારા થઈ ગયા. જે વૈશાખ માસમાં સ્નાન, દાન કરીને ભગવાનનું પૂજન કરે છે, તે બધી કામનાઓને પ્રાપ્ત થઈને વિષ્ણુધામમાં જાય છે. એક બાજુ તપ, દાન અને યજ્ઞ વગેરે શુભ ક્રિયામાં અને એક બાજુ
વિધિપૂર્વક આચરેલું વૈશાખ માસનું વ્રત હોય તો આ વૈશાખ માસના વ્રતનું પુણ્ય જ મહાન છે. રાજન, વૈશાખ માસમાં એક દિવસનું પણ પુણ્ય છે તે તમારા માટે બધા દાનોથી વધીને છે. દયા સમાન ધર્મ, દયા સમાન તપ, દયા સમાન દાન અને દયા સમાન કોઈ મિત્ર નથી. પુણ્યનું દાન કરનાર મનુષ્ય સદા લાખ ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે. ખાસ તો તમારી દયાના કારણે ધર્મની વિશેષ વૃદ્ધિ થઈ છે. જે મનુષ્ય દુઃખી પ્રાણીઓને દુઃખમાંથી ઉદ્ધાર કરે છે તે જ સંસારમાં પુણ્યાત્મા છે. તેને ભગવાન નારાયણના અંશથી ઉત્પન્ન સમજવો જોઈએ. રાજન, વૈશાખ માસની પૂર્ણિમાએ તીર્થમાં જઈને જે બધા પાપોનો નાશ કરનારું સ્નાન, દાન વગેરે પુણ્ય કર્યું છે તેને વિધિવત ભગવાન શ્રીહરિને સાક્ષી બનાવીને 3 વાર પ્રતિજ્ઞા કરીને આ નરકના જીવોને માટે દાન કરી દો, જેથી એ બધા નરકમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં ચાલ્યા જશે. અમારો તો એવો વિશ્વાસ છે કે દુઃખી જીવોને શાંતિ આપવાથી જે આનંદ મળે છે તેવો આનંદ મનુષ્યને સ્વર્ગ અને મોક્ષ દ્વારા પણ મળી શકતો નથી. સૌમ્ય, તમારી બુદ્ધિ, દયા અને દાનમાં દ્રઢ છે તે જોઈને અમને પણ ઉત્સાહ થાય છે. રાજન, જો તમને યોગ્ય લાગે તો હવે વિલંબ કર્યા વિના આમને તમારું પુણ્ય આપી દો, જે નરક યાતનામાંથી મુક્ત કરનારું છે. વિષ્ણુદૂતોના પ્રમાણે કહેવાથી દયાળુ રાજા મહિરથે ભગવાન ગદાધરને સાક્ષી બનાવીને 3 વાર પ્રતિજ્ઞાપૂર્વક સંકલ્પ કરીને તે નારકી જીવોને માટે પોતાનું પુણ્ય અર્પણ કરી દીધું. વૈશાખ માસના એક દિવસનું પુણ્ય અર્પણ કરવાથી તે બધા જીવો યમ યાતનાથી મુક્ત થઈ ગયા. તેઓ અત્યંત હર્ષપૂર્વક શ્રેષ્ઠ વિમાન પર બેઠા અને રાજાની પ્રશંસા કરતા તેમને પ્રણામ કરીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ દાનથી રાજાને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થઈ. મુનિઓ અને દેવતાઓનો સમુદાય તેમની સ્તુતિ કરવા લાગ્યો તથા તેઓ જગદીશ્વર વિષ્ણુના પાર્ષદો દ્વારા અભિવંદિત થઈને તે પરમપદને પ્રાપ્ત થયા, જે મોટા મોટા યોગીઓને માટે પણ દુર્લભ છે. દ્વિજ શ્રેષ્ઠ, આ વૈશાખ માસ અને પૂર્ણિમાનું થોડું મહાત્મય અહીં કહેવામાં આવ્યું. આ ધન, યશ, આયુ તથા પરમ કલ્યાણ પ્રદાન કરનારું એટલું જ નહીં, આનાથી સ્વર્ગ તથા લક્ષ્મીની પ્રાપ્તિ પણ થાય છે. આ ઉત્તમ મહાત્મય અંતઃકરણને શુદ્ધ કરનારું તથા પાપોનું પ્રક્ષાલન કરનારું છે. માધવ માસનું આ મહાત્મય ભગવાન માધવને બહુ જ પ્રિય છે. રાજા મહિધરનું ચરિત્ર અને અમારા બંનેનો સંવાદ સાંભળવા, વાંચવા અને અનુમોદન કરવાથી મનુષ્યને ભગવાનની ભક્તિ મળે છે, જેથી સમસ્ત દુઃખોનો નાશ થઈ જાય છે. સૂતજી કહે છે કે ધર્મરાજની વાત સાંભળીને તે બ્રાહ્મણ તેમને પ્રણામ કરીને ચાલ્યો ગયો. તેણે પૃથ્વી પર દર વર્ષે પોતે તો વૈશાખ સ્નાનની વિધિનું પાલન કર્યું જ, વધારામાં બીજા લોકો પાસે પણ કરાવ્યું. આ બ્રાહ્મણ અને યમરાજનો સંવાદ મેં તમને વૈશાખ માસના પુણ્યમય સ્નાનના પ્રસંગમાં સંભળાવ્યો છે. જે એકાગ્રતાથી વૈશાખ માસના મહાત્મ્યનું શ્રવણ કરશે તે સર્વ પાપથી મુક્ત થઈ વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે છે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન. ઋષિ બોલ્યા કે મહાપ્રાજ્ઞ સૂતજી, તમારું હૃદય અત્યંત કરુણાપૂર્ણ છે. તમે કૃપા કરીને જ પાપનાશક વૈશાખ મહાત્મ્યનું વર્ણન કર્યું છે. હવે અત્યારે અમને ભક્તજનોના પ્રિય પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન સાંભળવાની ઈચ્છા છે, જે ભવસાગરથી તરનારું છે. સૂતજી કહે છે કે મુનિઓ, વૃંદાવન વિહારી જગતમાં શ્રી કૃષ્ણ કે જે ગાયો, ગોવાળો અને ગોપીઓનો પ્રાણ છે, તેમના ધ્યાનનું વર્ણન તમે બધા સાંભળો. દ્વિજવરો, એકવાર મહર્ષિ ગૌતમે દેવર્ષિ નારદજીને આ જ વાત પૂછી હતી. નારદજીએ તેમને જે પાપનાશક ધ્યાનનું વર્ણન સંભળાવ્યું હતું તે હું તમને કહું છું. નારદજી કહે છે કે ધ્યાન કરનાર મનુષ્ય સદા શુદ્ધચિત્ત થઈને પહેલાં તે પરમ કલ્યાણમય સુંદર વૃંદાવનનું ચિંતન કરવું જોઈએ, જે પુષ્પ સમુદાય, મનોહર સુગંધ અને વહી રહેલા મકરંદ વગેરેથી સુશોભિત સુંદર સુંદર વૃક્ષોના નૂતન પલ્લવોથી ઝૂકીને શોભી રહ્યું છે તથા ખીલેલી નવ મંજરીઓ અને સુંદરતા લતાઓથી આવૃત છે. તે વનની અંદર પણ એક કલ્પવૃક્ષનું ચિંતન કરવું, જે બહુ વિસ્તૃત અને ઊંચું છે, જેની નવી નવી કૂપળો પ્રવાલ જેવી લાલ છે, પાંદડા મરકળતી જેવા નીલા રંગના છે, કળીઓ મોતીની પ્રભા જેવી પુંજ જેવી શોભી રહી છે અને વિવિધ પ્રકારના ફળ પદ્મરાગ મણી જેવા લાગે છે. બધી ઋતુઓ સદા તે વૃક્ષની સેવા કરે છે. તે સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનારું છે. પછી આળસ છોડીને વિદ્વાન પુરુષ ધારાવાહિક રૂપે અમૃતની બિંદુઓ વરસાવનારા તે કલ્પવૃક્ષ નીચે સુવર્ણમયી વેદીની ભાવના કરે, જે મેરુ પર્વત પર ઉગેલા સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી છે, જેની સપાટી ઝગમગતા મણીઓથી બનેલી છે, જે ફૂલોના પરાગપુંજથી થોડી ધવલ રંગની થઈ ગઈ છે તથા જ્યાં ભૂખ, તરસ, શોક, મોહ અને જરા મૃત્યુ આ 6 વિકારોનું અસ્તિત્વ નથી, તે રત્નમય સપાટી પર રાખેલ એક વિશાળ પીઠની ઉપર લાલ રંગના અષ્ટદળ કમળનું ચિંતન કરીને તેના મધ્ય ભાગમાં સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું, જે પોતાની દિવ્ય પ્રભાથી ઉદય થતા સૂર્ય જેવા દેદીપ્યમાન થઈ રહ્યા છે. ભગવાનના શ્રી વિગ્રહની આભા ઇન્દ્રના વજ્રથી વિદીર્ણ થયેલા કજ્જલગીરી મેઘોની ઘટા તથા નૂતન નીલકમલ જેવી શ્યામ રંગની છે. શ્યામ મેઘ જેવા કાળા કાળા વાંકડિયા કેશ કલાપ બહુ જ સુવાળા છે તથા તેમના મસ્તક પર મનોહર મોરપંખનો મુગટ શોભી રહ્યો છે. કલ્પવૃક્ષના ફૂલોથી જેના પર ભ્રમરો ગુંજી રહ્યા છે, ભગવાનનો શૃંગાર થઈ રહ્યો છે. તેમણે કાનોમાં નવીન કમળના કુંડળ ધારણ કરેલા છે, જે કુંડળો પર ચંચળ ભ્રમર ઉડી રહ્યા છે. તેમના લલાટમાં ઝગમગતું ગોરોચન તિલક ચળકી રહ્યું છે તથા
ધનુષ્યકાર બહુ સુંદર દેખાય છે. ભગવાનનું મુખ શરદ પૂર્ણિમાના કલંકહીન ચંદ્રમંડળની જેમ કાંતિમાન છે. મોટા મોટા નેત્ર કમળદળ જેવા સુંદર લાગે છે. દર્પણ જેવા ગાલ રત્નોના કારણે દેદીપ્યમાન થઈ રહ્યા છે તથા ઊંચું નાક બહુ જ મનોહર લાગે છે. સિંદૂર જેવા પરમ સુંદર લાલ લાલ હોઠ છે. ચંદ્રમા, મોગરો અને મંદાર પુષ્પના જેવા મંદ મુસ્કાનની છટાથી સામેની દિશા પ્રકાશિત થઈ રહી છે તથા વનની કોમળ કૂંપળો અને ફૂલોના સમૂહ દ્વારા બનાવેલા હારથી શંખ જેવો મનોહર કંઠ બહુ સુંદર લાગે છે, જેના પર મંડરાઈ રહેલા મદાંધ ભ્રમરોના ગુંજવાનો અવાજ તથા ઘૂંટણો સુધી લટકેલી પારિજાત પુષ્પોની માળાથી બંને ખભા શોભી રહ્યા છે. દ્રઢ અને વિશાળ વક્ષસ્થળ રૂપી આકાશ હારરૂપી નક્ષત્રોથી સુશોભિત છે તથા તેમાં કૌસ્તુભમણિ રૂપી સૂર્ય જાણે પ્રકાશિત થઈ રહ્યો છે. ભગવાનના વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન બહુ સુંદર દેખાય છે. તેમના ખભા ઊંચા છે. ગોળ ગોળ સુંદર ભુજાઓ ઘૂંટણો સુધી લાંબી અને ભરાવદાર છે. ઉદરનો ભાગ અતિ મનોહર છે. નાભી વિસ્તૃત અને ઊંડી છે તથા ત્રિવલીને રોમ પંક્તિ ભમરાઓની પંક્તિ જેવી શોભી રહી છે. વિવિધ પ્રકારના મણિઓના બનેલા ભુજબંધ કડા, અંગૂઠીઓ, હાર, કંદોરો, નૂપુર વગેરે આભૂષણો ભગવાનના શ્રી વિગ્રહ પર શોભી રહ્યા છે. તેમના સમસ્ત અંગ દિવ્ય અંગરાગોથી રંગેલા છે તથા કમરનો ભાગ થોડા આછા રંગના પીતાંબરથી ઢંકાયેલો છે. બંને જાંઘો અને ઘૂંટણો સુંદર છે. પિંડીઓનો ભાગ ગોળાકાર અને મનોહર છે. ચરણનો અગ્રભાગ પરમ કાંતિમાન તથા ઊંચો છે અને પોતાની શોભાથી પૃષ્ઠભાગની કાંતિને ઝાંખી કરી રહ્યો છે તથા બંને ચરણ કમળ માણિક્ય તથા દર્પણની જેમ સ્વચ્છ નખ પંક્તિઓથી સુશોભિત લાલ લાલ આંગળીઓના કારણે બહુ સુંદર લાગે છે. મત્સ્ય, અંકુશ, ચક્ર, શંખ, પતાકા, જવ, કમળ અને વજ્ર વગેરે ચિહ્નોથી શોભતી લાલ હથેળીઓ તથા ચરણોના તળિયાથી ભગવાન બહુ મનોહર દેખાય છે. તેમનું શ્રીઅંગ લાવણ્યના સાર સંગ્રહથી બન્યું હોય તેવું લાગે છે તથા તેમની સુંદરતાની સામે કામદેવના શરીરની કાંતિ ઝાંખી પડી રહી છે. ભગવાનના પોતાના મુખારવિંદથી મોરલી વગાડી રહ્યા છે. તે સમયે મોરલીના છિદ્રો પર તેમની આંગળીઓ ફરવાથી સતત દિવ્ય સુરાવલી પ્રગટી રહી છે, જેનાથી પ્રભાવિત થઈને સમસ્ત જીવજંતુ જ્યાં હોય ત્યાં બેસીને ભગવાન તરફ માથું ટેકવી રહ્યા છે. ભગવાન ગોવિંદ અનંત આનંદના સમુદ્ર છે. સ્તનોના ભારથી લથડિયા ખાતી ધીમી ધીમી ગતિથી ચાલનારી ગાયો દાંતોના અગ્રભાગમાં ચાવ્યા પછી બચેલા ઘાસના તણખલા લઈને પૂંછ લટકાવતી ભગવાનના ચરણ કમળમાં આંખો પરોવીને તેમને ચારે બાજુથી ઘેરીને ઊભે છે. ગાયોની સાથે નાના નાના વાછરડા પણ ભગવાનને બધી બાજુથી ઘેરીને ઊભા છે અને મોરલીમાંથી મંદ સ્વરમાં જે મનોહર સંગીતની ધારા વહી રહી છે તેને તે કાન દઈને સાંભળી રહ્યા છે. તેના કારણે તેમના બંને કાન ટટાર થઈ ગયા છે. ગાયોના ટપકતા થનોના આભૂષણરૂપી દૂધથી ભરેલા તેમના મુખ સ્થિર છે, જેમાંથી ફીણભર્યું દૂધ વહી રહ્યું છે. આમ બધા વાછરા અતિ મનોહર લાગે છે. ભગવાન જેવા જ ગુણ, શીલ, અવસ્થા, વિલાસ તથા વેશભૂષાવાળા ગોપ પણ જે પોતાની ચંચળ ભુજાઓથી સુંદર રીતે નાચવામાં ચતુર છે. વંશી અને વીણાના મધુર ધ્વનિનો વિસ્તાર કરીને મંદ, ઊંચા અને મધુર સ્વરમાં કુશળતાપૂર્વક ગાન કરતા રહીને ભગવાનને ચારે બાજુથી ઘેરીને ઊભા છે. નાના નાના ગ્વાલ બાલ પણ ભગવાનની ચારે બાજુ ઘૂમી રહ્યા છે. જાંઘથી ઉપર તેમના ભરાદાર કટીભાગમાં કંદરો પહેરેલો છે, તેથી ઘંટડીઓનો મધુર ઝણકાર સંભળાય છે. તે ભલા ભોળા બાળકોને વાઘ નખના સુંદર આભૂષણો પહેરેલા છે. તેમની મીઠી મીઠી તોતડી બોલી સ્પષ્ટ સમજાતી નથી. ભગવાન પ્રત્યે દ્રઢ અનુરાગ રાખનારી સુંદરી ગોપીઓ પણ તેમને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી નિહાળતી રહીને બધી બાજુથી ઘેરીને ઊભી છે. ગોપી, ગોપ અને પશુઓના ઘેરાની બહાર ભગવાનની સામે બ્રહ્મા, શિવ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓનો સમુદાય ઊભો રહીને સ્તુતિ કરી રહ્યો છે. એ જ પ્રમાણે ઉપરયુક્ત ઘેરાથી બહાર ભગવાનના દક્ષિણ ભાગમાં સુદૃઢ ધર્મની અભિલાષાથી વેદ અભ્યાસ પરાયણ મુનિઓનો સમુદાય ઉપસ્થિત છે તથા પૃષ્ઠભાગ તરફ સમાધિ દ્વારા મુક્તિની ઈચ્છા રાખનાર સનકાદિક યોગેશ્વર ઊભા છે. વામ ભાગમાં ભગવાનની સ્ત્રીઓ સહિત યક્ષ, સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, ચારણ અને કિન્નર ઊભા છે. ભગવત પ્રેમની ઈચ્છા ધરાવતી મુખ્ય મુખ્ય અપ્સરાઓ પણ મોજૂદ છે. આ બધા લોકો નાચવા, ગાવા તથા વાજિંત્રો દ્વારા ભગવાનની સેવા કરી રહ્યા છે. ત્યાર પછી આકાશમાં સ્થિત બ્રહ્મપુત્ર દેવર્ષિ નારદનું ચિંતન કરવું જોઈએ. નારદજીના શરીરનો વર્ણ શંખ, ચંદ્રમા અને મોગરા જેવો ગોરો છે. તેઓ સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાતા છે. જેમની જટાઓ વીજળીના લીસોટા જેવી પીળી અને ચળકતી છે. તેઓ ભગવાનના નિર્મળ ચરણ કમળોની નિર્મળ ભક્તિના આશિક છે તથા બીજી બધી આસક્તિઓનો સંપૂર્ણ પરિત્યાગ કરી ચૂક્યા છે અને સંગીત સંબંધી વિવિધ પ્રકારની શ્રુતિઓથી યુક્ત 7 સ્વરો અને ત્રિવિધ ગ્રામોની સ્વર સપ્તકની મનોહર શૈલીને પ્રગટ કરીને અત્યંત ભક્તિ સાથે ભગવાનને પ્રસન્ન કરી રહ્યા છે. આ પ્રમાણે પ્રખર અને નિર્બળ બુદ્ધિવાળો પુરુષ પોતાના આત્મ સ્વરૂપ ભગવાન નંદનંદનનું ધ્યાન કરીને માનસિક, અર્ધ્ય વગેરે ઉત્તમ ઉપહારોથી પોતાના શરીરની અંદર જે ભક્તિપૂર્વક તેમનું પૂજન કરે તથા બાહ્ય ઉપચારોથી પણ તેમની આરાધના કરે. બ્રાહ્મણ, તમારા લોકોની જેવી અભિલાષા હતી તે પ્રમાણે ભગવાનનું આ સંપૂર્ણ ધ્યાન મેં કહી દીધું. સૂતજી કહે છે કે મહર્ષિઓ જે આ કથાને સાંભળે છે તે ભગવાન જેવો થઈ જાય છે. વિપ્રો, આ ગુહ્યાતિગુહ્ય પ્રસંગ કલ્યાણમય જ્ઞાન પ્રદાન કરનારો છે. જે આ પ્રસંગને વાંચે અથવા સાંભળે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. પાતાલખંડ સમાપ્ત. ત્યાર પછી આવે છે ઉત્તરખંડ. નારદ, મહાદેવ સંવાદ, બદ્રિકાશ્રમ તથા નારાયણનો મહિમા.
તમારા દ્વારા વર્ણન કરાયેલ વિવિધ પ્રકારના ઉપાખ્યાનોથી યુક્ત પરમાનંદદાયક પાતાલખંડનું અમે લોકોએ શ્રવણ કર્યું. હવે ભગવદ્ ભક્તિને વધારનારો જે પદ્મપુરાણનો બાકી અંશ છે તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. ગુરુદેવ કૃપા કરી તે અંશનું વર્ણન કરો. સૂતજી બોલ્યા કે મુનિઓ, ભગવાન શંકરે દેવર્ષિ નારદે પ્રશ્ન કરવાથી જે પાપનાશક વિજ્ઞાનનું શ્રવણ કરાવ્યું હતું તેને જ હું કહું છું, તમે બધા સાંભળો. એક સમયની વાત છે. ભગવાનના પ્રિય ભક્ત દેવર્ષિ નારદ લોકાંતરમાં ફરતા ફરતા મંદરાચલ પર્વત પર ગયા. ત્યાં ભગવાન શંકરને પોતાની કંઈક મનની વાતો વિશે પૂછવાનો જ તેમની યાત્રાનો હેતુ હતો. ભગવાન ઉમાના તે પર્વત ઉપર બિરાજમાન હતા. નારદજીએ તેમને પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાથી તેમની સામે તેઓ એક આસન પર બેસી ગયા. મહાત્માએ તે સમયે તેમને ભગવાન શિવને આ પ્રશ્ન કર્યો જે તમે લોકો મને પૂછી રહ્યા છો. નારદજીએ કહ્યું કે ભગવાન દેવ દેવેશ્વર પાર્વતીપતિ જગતગુરુ, જેનાથી ભગવત તત્વનું જ્ઞાન થાય તે વિષયોનો તમે મને ઉપદેશ આપો. મહાદેવજી બોલ્યા કે નારદ સાંભળો, હું વેદોની બરાબરી કરનારા પુરાણનો આરંભ કરું છું, જેને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય. આ પૃથ્વી પર 1,25,000 પર્વત છે. તે બધામાં બદ્રિકાશ્રમ મહાન પુણ્યદાયક અને ઉત્તમ છે, જ્યાં ભગવાન નર નારાયણ બિરાજમાન છે. નારદજી, હું અત્યારે તેમના સ્વરૂપનું અને તેજનું વર્ણન કરીશ. બ્રહ્મન હિમાલય પર્વત પર 2 પુરુષ છે જે ક્રમશઃ નર નારાયણના નામે પ્રખ્યાત છે. તેમાંથી એક તો ગૌર વર્ણના છે અને બીજા શ્યામ વર્ણના. શ્યામ વર્ણવાળા પુરુષ જ નારાયણ છે અને એ જગતના આદિ કારણ અને મહાન પ્રભુ છે. તેમને 4 ભુજાઓ છે. એ બહુ શોભા સંપન્ન છે. તેમના 2 રૂપ છે, વ્યક્ત અને અવ્યક્ત, સાકાર અને નિરાકાર. એ સનાતન પુરુષ છે. સુરત ઉત્તરાયણમાં જ આમની મોટી પૂજા થાય છે. મોટાભાગે 6 મહિનાઓ સુધી તેમની પૂજા થતી નથી, કેમ કે જ્યાં સુધી દક્ષિણાયન રહે છે ત્યાં સુધી તેમનું સ્થાન બરફથી ઢંકાયેલું રહે છે. તેથી તેમના જેવો દેવતા ન આજ સુધી થયો છે કે ન આગળ થશે. બદ્રિકાશ્રમમાં દેવતાઓ નિવાસ કરે છે. ત્યાં ઋષિઓ પણ આશ્રમ છે. અગ્નિહોત્ર અને વેદપાઠનો ધ્વનિ ત્યાં સંભળાય છે. ભગવાન નારાયણના દર્શન કરવા જોઈએ. તેમના દર્શન કરોડો પાપોનો નષ્ટ કરનારા છે. ત્યાં અલકનંદા નામે ગંગા વહે છે. તેમાં સ્નાન કરવું જોઈએ. ત્યાં સ્નાન કરીને મનુષ્ય મહાન પાપથી મુક્ત થઈ જાય છે. તે તીર્થમાં સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન નારાયણ સદા બિરાજમાન રહે છે. એક સમયની વાત છે કે મેં 1 વર્ષ સુધી ત્યાં બહુ કઠોર તપસ્યા કરી હતી. તે સમયે ભક્તો પર કૃપા કરનાર ભગવાન નારાયણ, જે અવિનાશી અંતર્યામી સાક્ષાત પરમેશ્વર તથા ગરુડના જેવા ચિહ્નવાળા ધ્વજાથી યુક્ત છે, બહુ પ્રસન્ન થયા અને મને કહ્યું કે સુરત, કોઈ વરદાન માગો. દેવ, તમે જે માગશો તે બધા મનોરથ હું પૂર્ણ કરીશ. તમે કૈલાસના સ્વામી સાક્ષાત રુદ્ર તથા વિશ્વના પાલક છો. આગળની કથા આવતીકાલે.